વડોદરાના અકોટામાં એક ખાનગી ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયો થતાં પોલીસ એક્શનમાં આવી હતી. વિડીયોની તપાસ કરી પોલીસે તાલિબાની સજા આપતા 2 યુવકની અટકાયત કરી હતી. આ સમગ્ર ઘટનામાં પીડિત યુવક અને તેના પરિવારે કોઈ ફરિયાદ ન કરતા પોલીસે માર મારનાર યુવકો પાસે માફી મંગાવી હતી. શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કર્યો હતો કે ડિનર પર આવ, પરંતુ યુવતીના ભાઈને ખબર પડી જતા 3 થી 4 લોકો સાથે આવી મેસેજ કરનાર યુવક સાથે મારામારી કરી હતી. વિડીયોમાં યુવકને એક બાદ એક ઘણા લાફા ઝીંકવામાં આવ્યા હતા તેમજ અભદ્ર શબ્દો સાથે તાલિબાની સજા જેવું વર્તન કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો વાયરલ થતા અકોટા પોલીસ હરકતમાં આવી હતી. પીડિત યુવકે બદનામીના ડરથી ફરિયાદ કરવાની ચોખ્ખી ના કહી હતી. ઇન્ડિયા બુલ્સ મોલ ઉપર જે બનાવ બન્યો હતો તેમાં જે સામેવાળા મિત્ર છે, અમે બધા જ નાનપણથી મિત્ર જ છે. અમે સાથે કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. જે તે દિવસે આ ઘટના બની તે દિવસે એમને અમે અમારી જગ્યા ઓફિસ પર બોલાવેલા હતા અને નાની મોટી બાબતે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતા તો હાથ મારીને અમારા વચ્ચે અંદર ઝઘડો થઈ ગયો. એના પછી પોલીસ દ્વારા અમારા પર કાર્યવાહી કરવામાં આવી, અટકાયતી પગલાં લેવામાં આવ્યા, જેમાં અમે પોલીસે પૂરેપૂરું કોઓપરેટ કર્યું અને પોલીસ દ્વારા અમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું અને અમે અમારાથી જે કંઈ કૃત્ય થયું છે એને પર અમે અમારી ભૂલ માનીએ છીએ અને આગળ આવું કંઈ થાય નહીં એની અમે બાંહેધરી આપીએ છીએ.